અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં એચએમપીવીના નોંધાયા 5 કેસ, 3 બાળક સહિત 5 દર્દીઓ હાલ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ. ઇન્ડિયા ગઠબંધન પર સપા સાંસદ અખિલેશ યાદવનો મોટો દાવો, ગઠબંધનમાં કોઈ વિભાજન નથી. દિલ્હીમાં આપ મજબૂત એટલે તેમને સમર્થન. દિલ્હીમાં આચારસંહિતા ભંગના આરોપ પર ભાજપના નેતા પ્રવેશ વર્માનો જવાબ, કહ્યું હંમેશા જરૂરિયાતોની કરું છું મદદ. કેજરીવાલનો આરોપ, ચપ્પલ આપવાથી નહીં જીતો દિલ્હી. નવી મુંબઈમાં પ્રધાનમંત્રી મોદીએ ઇસ્કોન મંદિરનું કર્યું ઉદ્ઘાટન, દર્શન અને પૂજા કરી, શંખ પણ વગાડ્યો. કહ્યું મંદિરો ધાર્મિક ચેતનાનું કેન્દ્ર. રાજકોટમાં આયર્લેન્ડ સામેની ત્રીજી ઓડીઆઈમાં ભારતીય મહિલા ટીમે રચ્યો ઇતિહાસ. પ્રથમ બેટિંગ કરી બનાવ્યા 435 રન, તો સ્મૃતિ મંદાનાએ પણ ફટકારી સૌથી ઝડપી સદી.